ઝુકેગા નહીં, પુષ્પા ઝુકેગા નહીં, પણ ખેડૂત ઝુકાવા વાળા, મહેનત કરવા વાળા હોવા જોઈએ. એટલે પુષ્પાને ઝૂકવું પડે, માલથી ઝૂકી જાય. માલથી. હા, બતાવો જો આ શેઢાના છોડવા હે. પેલો છોડવો છે નાકાનો, બરોબર. આમાં ધોવાણ થઈ ગયેલું હોય, ખાતરનો પાહ ન હોય, હા, ટ્રેક્ટરનો વળાટ હોય, હા, બધું હોય. પ્રથમ તમારું નામ જણાવો આખું. સિરોયા ભરતભાઈ બાવાભાઈ. બરોબર. ગામ કયું છે? ગામ વીરપુર અને તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બરોબર. મળ્યું પોર 8 વીઘાની વાવી હતી અને વીઘે 40 મણ થઈ હતી. 40 મણ. અહીંયા આપણે 24 ગુઠાનો વીઘો આવે. હા, 24 ગુઠાનો વીઘો. બરોબર. ગુઓ થારો છે, ડાળીઓની સંખ્યા વધારે છે, પેટા ડાળીઓની સંખ્યા વધારે છે, એટલે ઉત્પાદન વધે. આ લુરખામાં સિંગ આવે છે. બરોબર. ઓછા રોગ આવે છે. હા, રોગ ઓછા આવે છે અને ફાટવાનો પ્રશ્ન ઓછો છે સિંગનો. ધારી છે, વાયવા જેવી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું. બોલો. તમારું નામ આખું? વિરજીભાઈ લાભુભાઈ નારોલા. બરોબર. અને ગામ? દામનગર. તાલુકો લાઠી લાગે. લાઠી. અને જિલ્લો અમરેલી. ગઈ છે 8 ફૂટ વચ્ચે અંતર છે, તોય જુઓ હાલવાની જગ્યા નથી. હા, વચ્ચે એટલી ગૂંચવાઈ ગઈ છે. જો આ તો શેઢા પાળાની તુવેર છે, તોય જુઓ તમે આટલું અંતર છે બે આયર વચ્ચે. 7 ફૂટ પાકું. હા, કે આખી ઢળી ગઈ છે, બેવડી વળી ગઈ છે, તોય ભાંગવાનો પ્રશ્ન થયો નહીં. આટલો માલ થયો છે તોય ભાંગવાનો પ્રશ્ન નથી. તુવેર ભાંગતી નથી. આ જોવો બધું. આપણને સંતોષ છે. મજા આવી ને? હા, સંતોષ છે. અને કાંઈ ખર્ચ વગરનું. હા, ઓછી માવજતે વધારે એમ. આમાં ભાગ્યા ન હોય તો પોહાય. મારું નામ રિંકલ વિઠ્ઠલભાઈ રાદડિયા, ગામ સમઢિયાળા, તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી. બરોબર છે. 100% વાવવા જેવી જાત છે અને સુપર જાત છે, બહુ સારી જાત છે. ફૂલે પુષ્પા, ફૂલે સીડ્સની, અને વાવવા જેવી જાત છે. હા, વિડીયો જોઈને તો લીધેલી છે, પણ વિડીયોમાં તો શું છે કે બરોબર હરખું દેખાય ન દેખાય, પણ આ વિડીયો જોઈને જે અમે કર્યું છે તુવેરનું, આ સીડ્સનું, ફૂલેનું, એની કરતાં તો જે હાલ અમારા ખેતરમાં છે ને એ વિડીયો કરતા તો સારું દેખાય છે, ખૂબ સારું દેખાય છે. પરિણામે ખૂબ સારું છે. અને તુવેર એ પ્રમાણે છે, એમ હાવ નગરી ખોટી વાતું નથી એમ ફૂલે પુષ્પાની. બરોબર છે. ભરતભાઈ, તમારું આખું નામ, કયું ગામ છે અને એની માહિતી આપો. ખીજડીયા જંકશન, તાલુકો જિલ્લો અમરેલી. બરોબર. ખીજડીયા જંકશન ગામ છે, તાલુકો જિલ્લો અમરેલી લાગે. એટલે મગફળીના 45 દિવસ જેવું 45 દિવસ જેવું હતું ત્યારે મગફળીમાં પાળે ચોપી હતી. કેટલા વીઘાની તમે વાવેલી? 5 વીઘાની. 5 વીઘાની છે. તો મકોઈ પણ પેલા તુવેર વાવતા કે? તુવેર 1 વર્ષ પેલા વાવી હતી, તે થઈ તે હાંઢીઓ નો દેખાય એવી, પણ એમાં કાંઈ માલ નહોતો. તો ઈ પ્રમાણે આમાં તમને કઈ ખાસિયત ફૂલે પુષ્પાની ગમી? આમાં ફાલની ક્વોલિટી બહુ સરસ છે, પછી દાણાની જે સાઈઝ છે એ મોટી છે, પછી જે દાણા બેહે છે એ 5-6 દાણા બેહે છે આમાં તુવેરના. અને ઝુમખામાં અને ફાલની રિકવરી બહુ સારી છે, ખરતો નથી અને ટકાવ સારો છે. બરોબર. હવે આ હાઈટ તો આની ઘણી બધી છે, આમ વળી ગઈ છે, તો ડાળીઓ ભાંગે છે કે મજબૂત છે ડાળી? ના, ડાળી કોઈ ભાંગી જ નથી. અને આમાં અમે સિંગનું વાવેતર કર્યું હતું, તો એમાં લેવામાં અમે મજૂરથી 63 મજૂર હળિયા પાટી જ કરતા મોઢામાં, એમ તો કઈ વાંધો નથી કરી. બરોબર છે. એની ફૂટ તો ઠેઠ પહેલેથી છેલ્લે સુધીમાં ફૂટની શરૂઆત તો જોરદાર છે. આમાં અહીંયા નમી ગઈ છે આખી તુવેર ઠેઠ સુધી, અને રિકવરી સારી છે આમાં. હા, ઘણી વાર એમ થતું હોય કે આપણે અહીંયા વિડીયોમાં ખેડૂતને એમ થાય કે સારું છે એવું બતાવે છે. તમે કહો તમારા ખેતરમાં બધે એક સરખું છે કે અહીંયા જ સારું છે? ના, એ ખરખું જ છે. બધી વાવેતર બહુ સારા. આખું અંદર જાતા તો હા, અંદર તો છો વીરાણી અશ્વિનભાઈ, બરાબર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. પુષ્પા, બરાબર. તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ છે, મતલબ તોરું
દાણા ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયા છે. બંધારણ બહુ જોરદાર છે, લુમખા ટાઈપનું છે. તમે જોઈ શકો. અન્ય વેરાયટીની કમ્પેરિઝનમાં બહુ સારી છે. હાઈ ટાઈમ મીડિયમ છે, ખોટો ઘટાટોપ નથી અને મતલબ ફાલમાં બહુ સારી સંખ્યા.